પણ તેથી આપણને મનની માલપા વાત યાદ આવી કે મારી દેવે કીધું તું કાળા એકવાર ધૂપેલિયા માથે આમ લોબડીને ફેરવી અને લોબડી તારા ખંભે મેકને જો તારા ખંભે નો બેહી જાવ તારી ચામુંડા નહીં લાગે. એ જમણો હાથ હતો ને પોતાના ખંભાની માથે આમ મેક્યો મારી દેવ શેક નથી સાહેબ. જોજો ભજન કેવું થાય, ભક્તિ ક્યારે થાય, તમારી ભક્તિ પાકે ક્યારે. આપણને મનમાં એમ થયું કે હું જેથી કાળા તળાવના ટીંબેથી હાલ્યો તેથી મારી દેવે એટલું કીધું તું કાળા મારી લોબડીને ખંભે મેકને હું ચામુંડા તારા ખંભે બેહીને માંડવામાં આવીશ. એ જમણા હાથને આમ કરીને આમ ઊંચો કરીને એમ નક્કી કર્યું કે મારી દેવ શેક નહીં. સાહેબ આમ લોબડી માથે પોતાનો હાથ આમ ગયો ને ત્યાં સાહેબ લોબડી હલવા માંડી ગઈ માથે. લોબડી હલવા માંડી જમણા કાનની માલપા મારી વિષ ભુજાલી ચામુંડા બોલી ગઈ કાળા બોલી ગઈ કાળા. આમાં કાળા તને મનમાં વરતો આવ્યો ને કે હું કાળા તળાવથી તારી હારે શૌક નહીં. દે ઈ પંચના જે માણસો બેઠા ને હાથની માલપા ઝાર લઈને 1.5 ઝાર દે તારા હાથમાંથી આમ ઝાર છૂટે અને હોળ ને 17 જો નો સોટાડી દો તારી ચામુંડા.